નમસ્કાર દર્શક મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું સંદીપ શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 12 કોમર્સ એસપી અને સીસી એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના વિષયમાં આપણે થોડી ઘણી સમજૂતી મેળવીશું. સૌપ્રથમ વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં પ્રશ્નપત્રનો ગુણભાર કઈ રીતનો છે આ અંગે સમજ કેળવી લઈએ. સૌથી પહેલા પ્રશ્નપત્રના પરિરૂપમાં કુલ આ પ્રશ્નપત્ર 6 વિભાગમાં વિભાજિત થયેલું છે. A B C D E F, જેમાં સૌથી પહેલો સેક્શન એ, જેમાં પ્રશ્ન 1 થી 10 જે વૈકલ્પિક સ્વરૂપના હશે, જેમાં 4 ઓપ્શન આપેલા હશે. એક સાચો ઓપ્શન સ્વીકારી એને લખવાનું રહેશે, જેના દરેકનો 1 માર્ક એટલે કે 10 માર્ક છે. સેક્શન બી 11 થી 25 એટલે કે સેક્શન બીમાં 15 ટૂંક જવાબી પ્રશ્નો છે, જેને 1-2 વાક્યમાં જવાબ આપો એમ કહી શકાય, જેના 15 ગુણ છે. આ એક જ વિષય એવો છે કે જેમાં સેક્શન ડીમાં આપણને 1-2 વાક્યમાં જવાબમાં 15 પ્રશ્નો મળશે. સેક્શન સી પ્રશ્ન નંબર 26 થી 31 એટલે કે 6 પ્રશ્નો રહેશે, એના 12 ગુણ છે, જેમાં સામાન્ય રીતે ટૂંક જવાબી પ્રશ્નો જ રહેશે, જેમાં મુદ્દા પ્રમાણે જવાબ લખવાના રહેતા હોય છે. સેક્શન ડી પ્રશ્ન નંબર 32 થી 37, સેક્શન ડીમાં પણ 6 પ્રશ્નો, એક પ્રશ્ન 3 માર્કનો એટલે કે 18 માર્કના 6 પ્રશ્નો પૂછાશે. એમાં મુદ્દાસર જવાબ જે માહિતી માંગવામાં આવી હોય એ પ્રમાણે વ્યવસ્થિત રીતે લખી શકાય. સેક્શન ઈ પ્રશ્ન નંબર 18 થી 42 માગ્યા મુજબ જવાબ આપો, દરેક પ્રશ્નના 4 ગુણ છે એટલે કે 20 માર્ક્સ. એમાં મુદ્દાસર જવાબ લખવાના રહેતા હોય છે, જેમાં શેર બહાર પાડવાની વિધિ, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ એમ મોટા પ્રશ્નો પૂછાતા હોય છે. અને સેક્શન એફ પ્રશ્ન નંબર 43 થી 47 દરેક પ્રશ્ન 5 માર્કનો એ 25 ગુણનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં નોંધનીય બાબત એ છે કે સેક્શન એ અને બી એ બંને 25 માર્ક્સના, સેક્શન એફ એ પણ 25 માર્ક્સનો. સામાન્ય રીતે એ અને બી સેક્શનમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય. સેક્શન એફમાં 43 થી 47 25 માર્ક્સમાં 5 પત્રો પૂછાશે, જેના 25 માર્ક્સ છે. એમાં પણ માર્ક્સ કપાવવાની શક્યતા નહીવત હોય છે. એટલે એ બી અને એફ સેક્શન એ ટૂંકા છે. પત્ર વ્યવહારમાં સામાન્ય રીતે દરેક પત્ર 1 થી 1.5 પેજનો જ થતો હોય છે, એટલે એમાં દરેક પત્ર 5 માર્ક્સનો છે એટલે એ 25 માર્ક્સ. અને સેક્શન એ અને બી 25 માર્ક્સ, એમ ટોટલ 50 ગુણ આપણે કવર કરી શકીએ છીએ. સેક્શન સી ડી અને ઈમાં થોડી ઘણી સમજદારીપૂર્વક જો લખવામાં આવે તો એસપી અને સીસી વિષયમાં 98-99 માર્ક્સ મેળવી શકાય છે. હવે આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં પાર્ટ 2 એટલે કે ભાગ 2 માં ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલા ચેપ્ટર 3 ડિબેન્ચર બોર્ડની એક્ઝામમાં 5 થી 7 માર્ક્સનું પૂછાતું હોય છે. ડિબેન્ચર એટલે શું, ડિબેન્ચરની વ્યાખ્યા કઈ છે? તો ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોર સાથે અંકિત થયેલો એવો દસ્તાવેજ છે. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોર સાથે અંકિત થયેલો એવો દસ્તાવેજ છે કે જેમાં કંપની ચોક્કસ સમયે, નિયત વ્યાજના દરે અને ચોક્કસ રકમ પરત કરવાનો સ્વીકાર કરે છે. એટલે દેવું, ડિબેન્ચર એ કંપની માટે દેવું છે. ડિબેન્ચર એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, જેને ઋણદર્શક જામીનગીરી પણ કહી શકાય. એટલે બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન, ડિબેન્ચર એ કંપની માટે શું દર્શાવતો દસ્તાવેજ છે? તો ડિબેન્ચર એ કંપની માટે દેવું દર્શાવતો દસ્તાવેજ છે. હવે વિદ્યાર્થીઓ, વારંવાર બોર્ડમાં પૂછાતો પ્રશ્ન એની આપણે ચર્ચા કરીએ. ડિબેન્ચરના પ્રકારો. ડિબેન્ચરના પ્રકારોને 4 ભાગમાં વિભાજિત કરેલા છે, જેમાં પહેલો પ્રકાર નોંધણીની દ્રષ્ટિએ, બીજો પ્રકાર જામીનગીરીની દ્રષ્ટિએ, ત્રીજો પ્રકાર પરત કરવાની દ્રષ્ટિએ, ચોથો પ્રકાર રૂપાંતરની દ્રષ્ટિએ. સૌથી પહેલા નોંધણીની દ્રષ્ટિએ 2 પ્રકાર પડશે. નંબર 1 બેરર ડિબેન્ચર અને નંબર 2 રજિસ્ટર ડિબેન્ચર. હવે બેરર ડિબેન્ચરમાં કંપની પોતાના ચોપડે રજિસ્ટરમાં નોંધ કરતી નથી, એવા ડિબેન્ચરને બેરર ડિબેન્ચર કહેવાય. બેરર ડિબેન્ચર એ ચલણી નોટ જેવા છે, જેની ફેરબદલી સરળતાથી થઈ શકે છે. જો બેરર ડિબેન્ચર જે ડિબેન્ચર ધારક પાસે બેરર ડિબેન્ચર હોય એ ડિબેન્ચર ધારક જરૂરી ફી ભરી કંપનીના રજિસ્ટરમાં એની નોંધણી કરાવી શકે છે. એટલે કે બેરર ડિબેન્ચરનું રજિસ્ટર ડિબેન્ચરમાં રૂપાંતર થઈ શકે છે, પણ એના માટે ડિબેન્ચર ધારકે જરૂરી ફી ભરવી પડે છે. બીજું, બેરર ડિબેન્ચરમાં કંપની વ્યાજની કૂપનો પણ આપતી હોય છે. સામાન્ય રીતે બેરર ડિબેન્ચરનો પ્રશ્ન 1-1 માર્કમાં પૂછાતો હોય છે. કંપની
કયા સંજોગોમાં વ્યાજની કૂપનો આપતી હોય છે? કયા ડિબેન્ચરમાં વ્યાજની કૂપનો આપે છે? તો બેરર ડિબેન્ચર. બેરર ડિબેન્ચર કેવા છે? તો ચલણી નોટ જેવા. બેરર ડિબેન્ચરમાં બેરર ડિબેન્ચરનું રજિસ્ટર ડિબેન્ચરમાં રૂપાંતર કઈ રીતે થઈ શકે? તો જરૂરી ફી ભરી કંપનીના રજિસ્ટરમાં નોંધણી કરાવી એનું રજિસ્ટર ડિબેન્ચરમાં રૂપાંતર થઈ શકે છે. હવે બીજો પ્રકાર રજિસ્ટર ડિબેન્ચર. જે ડિબેન્ચરનું કંપનીના રજિસ્ટરમાં નોંધણી કરાવેલી હોય છે તેને રજિસ્ટર ડિબેન્ચર કહેવાય. આની હાથની ફેરબદલી ડિબેન્ચરનું વેચાણ એ બેરર ડિબેન્ચર જેટલું સરળ નથી. આના માટે ચોક્કસ વિધિનું પાલન કરવું પડે છે અને જેના નામે નોંધણી થયેલી હોય એ ડિબેન્ચર ધારકને વ્યાજ મળતું હોય છે. એટલે આ રજિસ્ટર ડિબેન્ચરની વાત થઈ. એટલે નોંધણીની દ્રષ્ટિએ બે પ્રકાર પડશે: બેરર ડિબેન્ચર, રજિસ્ટર ડિબેન્ચર. બીજો પ્રકાર જામીનગીરીની દ્રષ્ટિએ. જામીનગીરીની દ્રષ્ટિએ બે પ્રકાર છે: સાદા ડિબેન્ચર અને ગીરો ડિબેન્ચર. સાદા ડિબેન્ચર જેમાં જે ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીએ પોતાની મિલકત ગીરવે મૂકવી પડતી નથી એને સાદા ડિબેન્ચર કહેવાય. સાદા ડિબેન્ચર રોકાણકારની દ્રષ્ટિએ જોખમી કહેવાય. આવા સાદા ડિબેન્ચર ધારક એ કંપની માટે બિન સલામત લેણદાર કહેવાય. એટલે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન: સાદા ડિબેન્ચર કંપનીની દ્રષ્ટિએ, ડિબેન્ચર ધારકની દ્રષ્ટિએ કયા ડિબેન્ચર કહેવાય? તો બિન સલામત લેણદાર. બીજું, સાદા ડિબેન્ચરમાં કંપની માત્ર નિયત સમયના અંતે વ્યાજ અને નાણાં પરત કરતી હોય છે. એના પછી ગીરો ડિબેન્ચર. ગીરો ડિબેન્ચર એટલે જે ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીએ પોતાની મિલકતો ગીરવે મૂકવી પડે છે એવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર કહેવાય. કંપની પોતાની મિલકત ગીરવે મૂકવા માટે બે પ્રકારનો બોજ ઊભો કરે છે: એક સ્થિર બોજ અને બીજો અસ્થિર બોજ. સ્થિર બોજ એટલે કંપની પોતાની ચોક્કસ મિલકતો ગીરવે મૂકી આવા ડિબેન્ચર દ્વારા નાણાં મેળવે તેને સ્થિર બોજ કહેવાય. જ્યારે કંપની કોઈ ચોક્કસ મિલકતના બદલે સમગ્ર મિલકત ઉપર બોજ ઊભો કરે તેને તરતો બોજ અથવા અસ્થિર બોજ કહેવાય. જો કંપની ડિબેન્ચરના નાણાં કે વ્યાજના નાણાં ચૂકવવામાં કસૂર કરે તો આ અસ્થિર બોજ એ સ્થિર બોજમાં રૂપાંતર પામે છે. હવે ફરી એક વખત સાદા ડિબેન્ચર અને ગીરો ડિબેન્ચરમાં પૂછાતા પ્રશ્ન, ટૂંકા પ્રશ્ન વિશે માહિતી મેળવી લઈએ. કયા ડિબેન્ચરમાં કંપની પોતાની મિલકત ગીરવે મૂકવી પડતી નથી કંપનીએ? તો સાદા ડિબેન્ચર. ગીરો ડિબેન્ચર. કયા ડિબેન્ચરમાં કંપનીએ પોતાની મિલકત ગીરવે મૂકવી પડે છે? તો ગીરો ડિબેન્ચર. એમાં બોજના પ્રકાર કેટલા? મિલકત પર બોજના પ્રકાર કેટલા? તો બે પ્રકાર: અસ્થિર બોજ અને સ્થિર બોજ. એમાં સ્થિર બોજમાં કઈ મિલકત ગીરવે મૂકે છે? તો ચોક્કસ મિલકતો. અને અસ્થિર બોજમાં સમગ્ર મિલકત ગીરો મૂકે છે. પણ ખાસ અસ્થિર બોજ ક્યારે સ્થિર બોજમાં રૂપાંતરિત થાય છે? તો જ્યારે કંપની નિયત સમયના અંતે વ્યાજ ચૂકવવામાં કે નાણાં ચૂકવવામાં કસૂર કરે ત્યારે અસ્થિર બોજ એ સ્થિર બોજમાં રૂપાંતર થતું હોય છે. હવે પરત કરવાની દ્રષ્ટિએ ડિબેન્ચરના બે પ્રકાર પડે છે. નંબર 1 રિડીમેબલ ડિબેન્ચર અને નંબર 2 ઇરડીમેબલ ડિબેન્ચર. હવે રિડીમેબલ ડિબેન્ચર અને ઇરડીમેબલ ડિબેન્ચરમાં મુખ્ય તફાવત: રિડીમેબલ ડિબેન્ચરમાં જે ડિબેન્ચરના નાણાં કંપની અમુક ચોક્કસ સમય પછી પરત કરવાની ખાતરી આપે છે તેને રિડીમેબલ ડિબેન્ચર કહેવાય. પણ ઇરડીમેબલ ડિબેન્ચરમાં કંપની જે ડિબેન્ચરના નાણાં પરત કરવાની કોઈ ખાતરી આપતી નથી તેને ઇરડીમેબલ ડિબેન્ચર કહેવાય. એટલે કે આવા ડિબેન્ચરના નાણાં કંપની વિસર્જનના સમયે જ પરત કરે છે. એટલે ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત માંગવાનો કોઈ અધિકાર હોતો નથી. આમ છતાં કંપની ઈચ્છે તો ઇરડીમેબલ ડિબેન્ચરના નાણાં ગમે તે સમયે પરત કરે છે. બાકી જો કંપની ફરચામાં જાય ત્યારે જ ઇરડીમેબલ ડિબેન્ચરના નાણાં પરત થતા હોય છે. હવે રૂપાંતરની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો, એક રૂપાંતરની દ્રષ્ટિએ અને જામીનગીરીની દ્રષ્ટિએ વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. રૂપાંતરની દ્રષ્ટિએ ડિબેન્ચરના બે પ્રકાર પડે છે. નંબર 1 કન્વર્ટિબલ ડિબેન્ચર અને નંબર 2 નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું હોય, અમુક ચોક્કસ શરતોને આધીન ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું હોય તેને કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય. નોન કન્વર્ટિબલ ડિબેન્ચરમાં ફરીથી એક વખત જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી તેને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, કન્વર્ટિબલ ડિબેન્ચરમાં સામાન્ય રીતે અંશતઃ રૂપાંતર પાત્ર ડિબેન્ચર અને સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર એટલે કે એફસીડી અને પીસીડી આ ખાસ પ્રશ્નો બોર્ડમાં પૂછાતા હોય છે. એફસીડી એટલે ફૂલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર. ફૂલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર. જે ડિબેન્ચરનું પૂરેપૂરા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જાય છે તેને એફસીડી એટલે કે ફૂલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહેવામાં આવે છે.
પીસીડી એટલે કે પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર, એટલે અમુક ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું હોય છે અને અમુક ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું નથી, એને પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટૂંક જવાબી પ્રશ્નોમાં 1 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાતા હોય છે. એફસીડીનું પૂરું નામ જણાવો, ફૂલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર. પીસીડીનું પૂરું નામ જણાવો, પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર. અને એનસીડીનું પૂરું નામ જણાવો, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. આમાંથી વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રશ્ન પૂછાતા હોય છે. હવે ડિબેન્ચરના પ્રકાર વિશે આપણે વિસ્તૃત માહિતી જોઈ. હવે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ વિશે આપણે માહિતી મેળવીએ. આ પ્રશ્ન 4 ગુણમાં પૂછાઈ શકે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ અથવા પ્રક્રિયા અથવા તબક્કા અથવા રચના. આ જ્યારે પ્રશ્ન પૂછાતો હોય ત્યારે આ મુદ્દા ક્રમિક નોંધવા, એમાં મુદ્દા ઉપર નીચે ઉલટ સુલટ ચાલી શકે નહીં. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ડિબેન્ચર બહાર કઈ રીતે પાડીએ, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ કઈ છે, આ અંગે આપણે સમજૂતી મેળવીએ. ડિબેન્ચર બહાર પાડવા અંગેનો ઠરાવ. સામાન્ય રીતે ડિબેન્ચર એ કંપની માટે દેવું છે, એટલે ડિબેન્ચર બહાર પાડવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. જ્યારે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર થાય ત્યારે ડિબેન્ચરનો પ્રકાર કયો છે, ડિબેન્ચર પર વ્યાજનો દર કયો છે, ડિબેન્ચર પરત કરવાની મુદત કઈ છે, આ અંગે વિસ્તૃત માહિતી સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને નક્કી કરવામાં આવે છે. હવે બીજો પોઈન્ટ, સભ્યોની સંમતિ. જો ડિબેન્ચર એટલે ઉછીની મૂડી, જો કંપનીની ઉછીની મૂડી એ કંપનીની કુલ મૂડી કરતાં એટલે કે માલિકીની મૂડી કરતાં વધી જતી હોય તો સભ્યોની સંમતિ માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. અને ખાસ ઠરાવ પસાર કર્યા પછી સભ્યોની સંમતિ મળે અને સંચાલક મંડળ ત્યારબાદ જ ડિબેન્ચરના નાણાં ઉછીના મેળવે છે. આ પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે. કયા સંજોગોમાં સભ્યોની સંમતિથી ડિબેન્ચર બહાર પાડવા પડે છે? એટલે કંપનીની કુલ ઉછીની મૂડી કરતાં જો માલિકીની મૂડી ઓછી હોય, એટલે કે માલિકીની મૂડી કરતાં ઉછીની મૂડી વધી જાય ત્યારે ખાસ ઠરાવ દ્વારા સભ્યોની સંમતિ મેળવવી પડે છે અને ડિબેન્ચર બહાર પાડી શકાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પરવાનગી, આરબીઆઈની પરવાનગી ક્યારે લેવી પડે? આમાં આ મુદ્દો પણ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. જો બેરર ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા હોય, બેરર એટલે કે નોંધણીની દ્રષ્ટિએ જે બે પ્રકાર હતા એમાં બેરર અને રજિસ્ટર, જો બેરર ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા હોય તો જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પરવાનગી લેવી પડે. કારણ કે બેરર ડિબેન્ચર ચલણી નોટ જેવા છે, એને ફેરબદલી માટે કોઈ પણ પ્રકારની નોંધણી કરાવવી પડતી નથી. માટે જો બેરર ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પરવાનગી લેવી પડે છે. હવે મુદ્દા નંબર 4, વિજ્ઞાપન પત્ર કે તેના બદલાનું નિવેદન. કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડવા માંગતી હોય ત્યારે જાહેર જનતાને આમંત્રણ આપતો, ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપતો એક દસ્તાવેજ બહાર પાડે છે, તેને વિજ્ઞાપન પત્ર કહેવાય. જો વિજ્ઞાપન પત્ર કંપનીએ બહાર પાડવું ના હોય અને આંતરિક રીતે જ ભંડોળ ભેગું કરી લેવું હોય તો વિજ્ઞાપન પત્રના બદલે તેના બદલાનું નિવેદન પણ કંપનીએ બહાર પાડવું પડે છે. ત્યારબાદ ટ્રસ્ટીઓની નિમણૂક. ટ્રસ્ટીઓની નિમણૂક શા માટે કરવી? ડિબેન્ચર ધારકોનું હિત જળવાય તે માટે એક ટ્રસ્ટ ડીડ એટલે કે કરાર કરવામાં આવે છે અને તેના અંતર્ગત ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે જેથી ડિબેન્ચર ધારકનું હિત જાળવી શકાય. ત્યારબાદ બાહેંધરી કરાર કરવા. જો કંપનીને એમ લાગતું હોય કે ડિબેન્ચરનું ભરણું સંપૂર્ણ રીતે ભરાશે કે નહીં એવી પૂરતી કંપનીને ખાતરી ના હોય તો બાહેંધરી દલાલોની નિમણૂક કરે છે. આ બાહેંધરી દલાલો કે નક્કી કરેલી સંસ્થાઓ જો લઘુત્તમ ભરણું ન ભરાય તો પોતે બાકીના શેર ખરીદી લે છે. આ માટે બાહેંધરી કરાર કરવામાં આવે છે. આ બાહેંધરી કરાર કર્યા પછી કંપની શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવે છે. શિડ્યુલ બેંકમાં ખાતું શા માટે ખોલાવવું પડે? તો કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે અરજીના જે નાણાં આવશે તે શિડ્યુલ બેંકમાં જમા કરાવશે. એટલે ડિબેન્ચરના અરજી વખતે જે નાણાં મળે તે કંપનીએ શિડ્યુલ બેંકમાં અલગ ખાતું ખોલાવીને જમા રાખવું પડે છે. ત્યારબાદ શેર બજારમાં લિસ્ટિંગ. જો કંપનીએ ડિબેન્ચર માટે શેર બજારમાં લિસ્ટિંગ માટે નોંધણી કરાવી હોય તો શેર બજારમાં પણ ડિબેન્ચર લિસ્ટ શેરની જેમ જ શેર બજારમાં ડિબેન્ચરનું પણ લિસ્ટિંગ થાય છે. જો લિસ્ટિંગ માટે અરજી કરી હોય અને જો માન્ય ન થાય ત્યારે અરજદારોને કંપનીએ નાણાં પરત કરવા પડે છે. એના પછી ડિબેન્ચરનું વહેંચણી પત્રક તૈયાર કરવું. હવે કંપનીને ડિબેન્ચર માટેની અરજીઓ મળી ગઈ, ડિબેન્ચરની અરજી મળી જાય ત્યાર પછી કંપની એક વહેંચણી પત્રક તૈયાર કરે છે. આ કંપની સેક્રેટરી વહેંચણી પત્રકમાં કયા ડિબેન્ચર ધારકને કેટલા ડિબેન્ચર આપવા તે અંગે એક આખું પત્રક તૈયાર કરે છે. એટલે ડિબેન્ચર વેચવા માટેનું એક વહેંચણી પત્રક તૈયાર થાય છે જેમાં કયા ડિબેન્ચરને કેટલા ડિબેન્ચર જો અરજી કરી હોય તો કેટલા ડિબેન્ચર આપી શકાય, મંજૂર કરી શકાય એ વહેંચણી પત્રકમાં તૈયાર કરી એની નોંધણી કરવામાં આવે છે. ત્યાર પછી ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર થઈ જાય ત્યારબાદ ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવે છે. એટલે કે
જો પૂરેપૂરી રકમ એક સાથે મંગાવી લીધી હોય અથવા રકમ હપ્તે હપ્તે મંગાવી હોય ત્યારે સંપૂર્ણ હપ્તા ભરાઈ જાય ત્યારબાદ કંપની સેક્રેટરી ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરે છે અને ડિબેન્ચર ધારકને આ પ્રમાણપત્ર મોકલી આપવામાં આવે છે. આમ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ એ 10 મુદ્દામાં વિભાજિત થયેલી છે. આ દરેક મુદ્દા ક્રમ પ્રમાણે લખવા. એક વખત ફરી આ મુદ્દાની ચર્ચા કરી દઈએ. સૌથી પહેલો મુદ્દો, ડિબેન્ચર બહાર પાડવા માટે સંચાલક મંડળમાં ઠરાવ પસાર કરવો. નંબર 2, સભ્યોની સંમતિ મેળવવી. નંબર 3, જો બેરર ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો આરબીઆઈની પરવાનગી લેવી. નંબર 4, જાહેર જનતાને આમંત્રણ આપતું એક દસ્તાવેજ એટલે કે વિજ્ઞાપન પત્ર કે તેના બદલાનું નિવેદન બહાર પાડવું. નંબર 5, ટ્રસ્ટીઓની નિમણૂક કરવી. ડિબેન્ચર ધારકનું હિત જાળવવા માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવી. નંબર 6, બાહેંધરી દલાલ પાસે બાહેંધરી કરાર તૈયાર કરાવવા. નંબર 7, શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું એટલે કે જે અરજી મળી હોય તેને શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. શેર બજારમાં લિસ્ટિંગ માટે જો અરજી કરેલી હોય તો શેર બજારમાં લિસ્ટિંગ માટેની અરજી કરાવી. જો એને માન્ય ન રાખવામાં આવે તો અરજદારોને નાણાં પરત કરવા. નંબર 9, ડિબેન્ચરનું વહેંચણી પત્રક તૈયાર કરવું એટલે જે અરજીઓ મળી છે એના આધારે વહેંચણી કઈ રીતે થાય એનું એક પત્રક તૈયાર કરવામાં આવે જે કંપની સેક્રેટરી તૈયાર કરે. અને ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરવું. ડિબેન્ચર જો પૂરેપૂરા ભરપાઈ થયા હોય અથવા અંશતઃ ભરપાઈ થયા હોય તો પૂરેપૂરી રકમ મળી ગયા પછી ડિબેન્ચરનું પ્રમાણપત્ર તૈયાર કરી ડિબેન્ચર ધારકને મોકલી આપવામાં આવતું હોય છે. આ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ વિશે આપણે ચર્ચા કરી. સામાન્ય રીતે આ પ્રશ્ન એવો છે કે જે 4 માર્ક્સમાં પૂછાતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર હોલ્ડરના અધિકારો. ડિબેન્ચર હોલ્ડરના અધિકારો કયા કયા છે આના વિશે આપણે સમજૂતી મેળવીએ. સામાન્ય રીતે આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાતો હોય છે. હવે ડિબેન્ચર હોલ્ડરના અધિકારો કયા છે એના વિશે આપણે સમજૂતી મેળવી લઈએ. સૌથી પહેલો પોઈન્ટ, વ્યાજ અને નાણાં પરત મેળવવાનો અધિકાર. ડિબેન્ચર હોલ્ડરને ચોક્કસ સમયના અંતે એટલે કે દર વર્ષે વ્યાજ મેળવવાનો અને મુદત પૂરી થતાં નાણાં પરત મેળવવાનો અધિકાર રહેલો છે. એટલે કે વ્યાજ અને નાણાં પરત મેળવવાનો ડિબેન્ચર હોલ્ડરને અધિકાર છે. નંબર 2, દસ્તાવેજો તપાસવાનો અધિકાર. ડિબેન્ચર હોલ્ડર ઈચ્છે તો કંપનીની રજિસ્ટર ઓફિસે જઈને બધા જ દસ્તાવેજો તપાસી શકે છે. એટલે એક દસ્તાવેજ ડિબેન્ચર હોલ્ડર તપાસી શકે એ એને અધિકાર છે. આ ઉપરાંત જો એને કોઈ પણ પ્રકારની ઝેરોક્સ કઢાવી હોય, રજિસ્ટરની ઝેરોક્સ કઢાવી હોય તો આ અંગે જરૂરી ફી ભરી એ રજિસ્ટરની નકલ પણ લઈ શકે છે. ત્યારબાદ ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર. ડિબેન્ચર હોલ્ડર એ છૂટું છવાયેલું એક મંડળ છે એટલે ડિબેન્ચર હોલ્ડરો પોતાનું હિત જાળવવા માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો ડિબેન્ચરના હોલ્ડરોને અધિકાર રહેલો છે. આ ટ્રસ્ટીઓ ડિબેન્ચર હોલ્ડરનું હિત જાળવતા હોય છે. એટલે જો ગીરો ડિબેન્ચર હોય તો એ ગીરો ડિબેન્ચરમાં કંપનીએ કોઈ મિલકત ગીરવે મૂકી હોય તો એ ટ્રસ્ટીઓની પરવાનગી વગર એ મિલકત કંપની વેચી શકતી નથી. એટલે આ માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો પણ ડિબેન્ચર હોલ્ડરને અધિકાર છે. રિસીવરની નિમણૂક માટે અરજી કરવાનો અધિકાર. એટલે કોઈ પણ વખતે કંપનીના ડિબેન્ચર ધારકો એ કોર્ટ સમક્ષ રિસીવરની માગણી કરે તો એ રિસીવરની નિમણૂક કરવાની પણ ડિબેન્ચર હોલ્ડરોને અધિકાર રહેલો છે. એટલે રિસીવર માંગવાનો પણ ડિબેન્ચર હોલ્ડરને અધિકાર છે. આ છેલ્લો પોઈન્ટ, કરાર પાલન માટે દાદ માંગવાનો અધિકાર. એટલે જો કંપની વ્યાજ ચૂકવવામાં કસૂર કરે કે મૂડી પરત કરવામાં કસૂર કરે તો કંપની કરાર પાલનનો ભંગ કરે તો કરાર પાલન માટે દાદ માંગવાનો પણ ડિબેન્ચર હોલ્ડરને અધિકાર રહેલો છે. એક વખત ફરી ટૂંકમાં જોઈ લઈએ. વ્યાજ અને નાણાં પરત મેળવવાનો અધિકાર. નંબર 2, દસ્તાવેજો તપાસવાનો અધિકાર. નંબર 3, ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર. નંબર 4, રિસીવરની નિમણૂક માટે અરજી કરવાનો અધિકાર. અને નંબર 5, કરાર પાલન માટે દાદ માંગવાનો પણ અધિકાર રહેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર હોલ્ડરના અધિકારો જોયા પછી આપણે શેર અને ડિબેન્ચરના તફાવત વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. ટૂંકમાં આ માહિતી મેળવીએ. સૌથી પહેલા શેર અને ડિબેન્ચરનો તફાવત સામાન્ય રીતે 2 માર્ક અથવા 3 માર્કમાં પૂછાતો હોય છે. જો તફાવત 2 માર્કમાં પૂછાય તો 2 મુદ્દા, 3 માર્કમાં પૂછાય તો 3 મુદ્દા અને જો કોઈક સંજોગોમાં 3 માર્કમાં 6 મુદ્દા માંગેલા હોય તો એ 6 મુદ્દા તૈયાર કરવા અને લખવા. સૌથી પહેલા શેર અને ડિબેન્ચરમાં મુદ્દા નંબર 1, માલિકીની મૂડી કે ઉછીની મૂડી. તો શેર એ કંપનીની માલિકીની મૂડી છે, ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે. એટલે પહેલો સરળ મુદ્દો કે શેર એ કંપનીની માલિકીની મૂડી કહેવાય, ડિબેન્ચર એ કંપની માટે ઉછીની મૂડી કહેવાય. ત્યારબાદ માલિક કે લેણદાર. શેર હોલ્ડર એ કંપનીનો માલિક ગણાય, ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર ગણાય. નંબર 3, વળતર.
શેર હોલ્ડરને જે વળતર પેટે રકમ મળે તેને ડિવિડન્ડ કહેવાય અને ડિબેન્ચર હોલ્ડરને વળતર પેટે જે રકમ મળે તેને વ્યાજ કહેવાય. નિશ્ચિત વળતરની ખાતરી, શેર હોલ્ડરને નિશ્ચિત વળતરની ખાતરી મળતી હોતી નથી. ડિબેન્ચર હોલ્ડરને નિશ્ચિત વળતરની ખાતરી મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ 4 મુદ્દા થઈ ગયા. એના પછી અધિકાર, તો શેર હોલ્ડરને કંપનીના વહીવટી કામકાજમાં અને મત આપવાનો અધિકાર હોય છે, જ્યારે ડિબેન્ચર હોલ્ડરને આવો કોઈ પણ અધિકાર હોતો નથી. અને નાણાં પરત મેળવવાનો અધિકાર, શેર હોલ્ડરને ડિબેન્ચર હોલ્ડરને નાણાં ચૂકવાઈ જાય ત્યારબાદ જ વિસર્જન સમયે નાણાં મળે છે. એટલે કે પછી નાણાં મળે છે. સૌપ્રથમ ડિબેન્ચર હોલ્ડરને નાણાં મળે, ત્યારબાદ શેર હોલ્ડરને નાણાં મળે છે. અને ડિબેન્ચર હોલ્ડરને નાણાં મેળવવાનો શેર હોલ્ડર કરતાં પ્રથમ અધિકાર છે, એટલે પહેલાં નાણાં મળે. ફરીથી એકવાર જોઈ લઈએ. શેર એ કંપનીની માલિકીની મૂડી છે, ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે. શેર હોલ્ડર એ કંપનીનો લેણદાર ગણાય, શેર હોલ્ડર એ કંપનીનો માલિક ગણાય, ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર ગણાય. નંબર 3, શેર હોલ્ડરને વળતર પેટે જે રકમ મળે તેને ડિવિડન્ડ કહેવાય. ડિબેન્ચર હોલ્ડરને જે વળતર પેટે રકમ મળે તેને વ્યાજ કહેવાય. શેર હોલ્ડરને નિશ્ચિત વળતરની ખાતરી મળતી નથી, ડિબેન્ચર હોલ્ડરને નિશ્ચિત વળતરની ખાતરી મળે છે. ત્યાર પછી શેર હોલ્ડરને જે રકમ મળે વિસર્જન સમયે એ ડિબેન્ચર હોલ્ડર પહેલાં મળે છે, જ્યારે ડિબેન્ચર હોલ્ડરને જે રકમ મળશે એ શેર હોલ્ડરો કરતાં પહેલાં મળશે. છેલ્લો મુદ્દો, શેર હોલ્ડરને કંપનીના વહીવટી કામકાજમાં ભાગ લેવાનો અને મત આપવાનો અધિકાર હોય છે, જ્યારે ડિબેન્ચર હોલ્ડરને આવો કોઈ પણ પ્રકારનો અધિકાર મળતો નથી. વિદ્યાર્થી મિત્રો, આજે ભાગ 2માં આપણે ડિબેન્ચર પ્રકરણ વિશે વિસ્તૃત ચર્ચા કરી, જેમાં ડિબેન્ચરના પ્રકાર, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, ડિબેન્ચર હોલ્ડરના અધિકારો અને શેર અને ડિબેન્ચરના તફાવત વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી. આ સિવાય ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની ટૂંકનોટ તૈયાર કરવી અને ડિબેન્ચર ફેરબદલીની વિધિ પણ તૈયાર કરવામાં આવે તો પૂરેપૂરું પ્રકરણ આખું કવર થઈ જાય. હવે પછીના એપિસોડમાં વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયના નિષ્ણાત શિક્ષકો આ અંગે તમને વિસ્તૃત માહિતી આપશે. આભાર.